સમગ્ર રાજ્યમાં મહિલા દિન પ્રસંગે અભયમ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે યોજના અંતર્ગત 181 નંબર ફાળવવામાં આવ્યો છે, જેના પર કોઈ પણ મહિલા તકલીફમાં મુકાય ત્યારે આ નંબર પર ફોન કરવામાં આવશે તો તાત્કાલિક એક વાન પોલીસ સાથે સ્થળ પર પહોંચીને મહિલાની મદદ કરશે। સમગ્ર રાજ્યમાં આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેના અંતર્ગત ભુજ ખાતે એક અને ગાંધીધામ ખાતે એક વાનની ફાળવણી કરવામાં આવી છે। ભુજ ખાતે ભુજ મત વિસ્તારના મહિલા ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં આ વાનની અર્પણ વિધિનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે 8 માર્ચના એના જે રીતે આપણે એને ઉજવણી કરી એમાં સૌથી મહત્વનો મુદ્દો મહિલા સુરક્ષાનો છે અને એટલા માટે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 181 મહિલા હેલ્પલાઇન અભિયાનનું આજે શરૂઆત કરાવી છે આખા રાજ્યની અંદર। અને આજે આપણે ભુજ મધ્યે પણ કચ્છ જિલ્લો બહુ મોટો છે એટલે કચ્છને 2 આપી છે 181, એક ભુજ અને એક આપણે ગાંધીધામમાં અર્પણ કરી છે। આ જે 181નો નંબર કરશે એટલે એ બેનને ક્યાંય પણ કોઈ બેનને તકલીફ હોય તો એ જ્યારે 181 કહેશે, જેમાં આપણે 108 કરીને તરત જ 5 મિનિટમાં એ વાન પહોંચી જાય છે, એ જ રીતે આ 181 એ તરત જ જે બેનને જરૂર હશે ત્યાં પહોંચી જશે। એની અંદર 3 મહિલા અધિકારી, પોલીસ અધિકારી પણ છે, હેલ્પર તરીકે મેડિકલ સ્ટાફની પણ એક વ્યક્તિ રાખેલી છે અને ડ્રાઈવર હશે, એમ 5 જણના સ્ટાફ સાથેની આ વેન છે। અને એ કોઈ પણ સંજોગોમાં ગમે ત્યારે જ્યારે પણ ઇમરજન્સીમાં બહેનોને તકલીફ થાય અને 181 કરશે તો આ વાન પોલીસ સાથે ત્યાં પહોંચી જશે અને બેનને મદદ કરશે। મહિલાઓને આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું। બહેનો સુરક્ષિત રહે, માન અને સન્માનપૂર્વક જીવે, આર્થિક રીતે પગભર થાય અને પોતાની તાકાતથી પોતાની શક્તિને ઓળખી અને આગળ વધે પોતપોતાના ક્ષેત્રમાં અને તેઓના સૌ સપના પૂરા થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું બહેનો।